સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી દમણ દીવમાં ક્રાઇમ બ્રાન્ચની રચના કર્યા બાદ પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી દાદરાનગર હવેલી દમણ દીવમાં વિવિધ પોલીસ મથકો પર ફરજ બજાવતા 15 જેટલા પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી ક્રાઇમ બ્રાન્ચમાં નિયુક્તિ કરવામાં આવી છે। આજરોજ દાદરાનગર હવેલી દમણ દીવ પોલીસ અધિક્ષકના મુખ્યાલયમાંથી આઈપીએસ અધિક્ષક પોલીસ હેડક્વાર્ટર્સ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કુમાર જ્ઞાનેશ દ્વારા જારી કરવામાં આવેલા ઓર્ડર મુજબ દાદરાનગર હવેલી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર સોહેલ જીવાણી, દમણના ભીમપુરમાં સબ ઇન્સ્પેક્ટર ધનજી દુબરિયા, નાની દમણ પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર ભરત પરમાર, દમણ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ઝાલા અને કૃષ્ણ વિજય ગોહિલ તથા દીવ પોલીસ હેડક્વાર્ટર્સના હેડ કોન્સ્ટેબલ હરીશ સોલંકી, નાની દમણ પોલીસ મથકના કોન્સ્ટેબલ રામદેવસિંહ જાડેજા, ચિંતન દેસાઈ, દીવના કોન્સ્ટેબલ વિશાલ મીર, દાદરાનગર હવેલીના કોન્સ્ટેબલ રીતેશ પટેલ, દમણના દિલીપ ગાવિત, દમણ સાયબર કમાન્ડોના કોન્સ્ટેબલ વિકાસ રાજપૂત, મોટી દમણ કોસ્ટલ પોલીસ મથકના કોન્સ્ટેબલ જતીન પટેલ, નાની દમણ પોલીસ મથકના કોન્સ્ટેબલ કુમારી બંટી હડપતિ અને અંકુશ સિંઘની તાત્કાલિક અસરથી ક્રાઇમ બ્રાન્ચમાં નિયુક્તિ કરવામાં આવી છે। ધરમપુરમાં કોંગ્રેસને મોટો ઝટકો, શહેર પ્રમુખે રામ કર્યા, 20થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા। ધરમપુર શહેરના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થયો છે। શહેર કોંગ્રેસના પ્રમુખ મુકેશ આહિર આજે ભાજપમાં જોડાયા છે। તેઓ 2 ટર્મ સુધી ધરમપુર નગરપાલિકાના કોર્પોરેટર રહી ચૂક્યા છે। તેમની સાથે કોંગ્રેસના 20થી વધુ સક્રિય કાર્યકરો પણ ભાજપમાં સામેલ થયા છે। મુકેશ આહિરે જણાવ્યું કે તેમણે ધરમપુરના સર્વાંગી વિકાસ માટે આ નિર્ણય લીધો છે। વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને અન્ય નેતાઓએ તેમને ભાજપનો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા। કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ રાજકીય પરિવર્તનથી આગામી નગરપાલિકા ચૂંટણીઓમાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની શકે છે। કોંગ્રેસ માટે આ મોટો આંચકો છે। પક્ષને આગામી સમયમાં સંગઠન મજબૂત કરવાનો મોટો પડકાર રહેશે। ધરમપુર શહેર કોંગ્રેસ પ્રમુખ અને છેલ્લી 2 ટર્મના કાઉન્સિલર મુકેશભાઈ લાલાભાઈ આહિર તેમના 80 થી 100 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે। નરેન્દ્ર મોદી સાહેબના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીની જે કાર્યરીતિ છે અને વિકાસની જે મુખ્ય ધારા છે એમાં જોડાવા માટે મુકેશભાઈએ રાજી ખુશીથી ભારતીય જનતા પાર્ટીનો ખેસ એમના સમર્થકો સાથે ધારણ કર્યો છે। ભારતીય જનતા પાર્ટી ધરમપુર શહેરનો વ્યાપ વધશે અને આવા યુવા કાર્યકર્તાઓ જોડાવાથી પાર્ટી મજબૂત થશે। સંઘ પ્રદેશ દમણમાં આજે એક અનોખો અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો। દમણના મસાલ ચોક ખાતે ઓડિશા સમાજના લોકોએ એક સાથે મળીને છાશ વિતરણનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમનો ઉદ્દેશ બેવડો હતો। એક તરફ ગત 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવાનો અને બીજી તરફ ઉનાળાની કાળઝાળ ગરમીમાં શેકાતા લોકોને રાહત પૂરી પાડવાનો। આ કાર્યક્રમનું આયોજન દમણના ઓડિશા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। ગત 22મી એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં એક ભયાનક આતંકવાદી હુમલો થયો હતો। આ હુમલામાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો, જેમાં અનેક લોકોએ પોતાના જીવો ગુમાવ્યા હતા। આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને લોકોમાં શોકની લાગણી ફેલાઈ હતી। આ દુઃખદ ઘટનાને યાદ કરીને દમણના ઓડિયા સમાજે શહીદો પ્રત્યે આદર દર્શાવવા આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટના મૌનથી કરવામાં આવી હતી। ત્યારબાદ મસાલ ચોક પરથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉનાળાની ગરમીમાં આ ઠંડી છાશ લોકો માટે રાહતનું કારણ બની હતી। ઓરિસ્સા મિત્ર મંડળના સભ્યોએ આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો અને તેમના સહયોગથી આ ઉમદા કાર્યને સફળ બનાવ્યું હતું। जय जगन्नाथ। हम लोग उड़ीसा मित्र मंडल की तरफ से 22 अप्रैल को जो पहलगाम में आतंकवादी हमला हुआ उसमें हमारे जो 26 देश के नागरिक शहीद हो गए उनको श्रद्धांजलि अर्पण करने के लिए हम लोग यहाँ छाछ का वितरण कर रहे हैं और श्रद्धांजलि देने के लिए सबको आमंत्रित। આગામી દિવસોમાં બિહારમાં ચૂંટણી મહાપર્વ છે।
જેને ધ્યાને રાખી બિહાર રાજ્યના મતદારો જે ગુજરાતમાં રોજગાર ધંધા અર્થે સ્થાયી થયા છે તેઓ આ ચૂંટણીમાં વતન બિહાર આવી ભાજપ તરફી મતદાન કરે એવી અપીલ કરવા બિહાર રાજ્યસભાના સાંસદ ધર્મશીલા ગુપ્તા અને ભાજપ નેતા સીડી શર્મા વાપી આવ્યા હતા. અહીં તેઓએ ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો સભ્યો સાથે બેઠક કરી મતદારોને ભાજપ તરફી મતદાન કરવા બિહાર આવવા અપીલ કરી હતી. તેમજ એનડીએ સરકારમાં અને હાલમાં નરેન્દ્ર મોદી દ્વારા બિહારમાં કરેલા વિકાસની ગાથા રજૂ કરી હતી. બેઠકમાં તેમણે લાલુ રાબડી સરકારમાં થયેલા ઘાસ કૌભાંડ, પરિવારવાદ, ચોરી, લૂંટફાટ અને પાણી, વીજળી, શિક્ષણની સમસ્યાઓનું હાલની મોદી સરકારે અને એનડીએ સરકારે નિરાકરણ લાવ્યું હોવાની વાત કહી હતી. ભાજપ સરકારમાં બિહારની અર્થવ્યવસ્થા સુધરી હોવાનું જણાવી એનડીએની સરકારમાં શિક્ષણનું સ્તર વધ્યું છે, મહિલાઓની સુરક્ષા, આરક્ષણ વધ્યું છે. મોદી સરકારમાં અને યોજનાઓથી બિહારના નાગરિકોને અનેક ગણો ફાયદો થઈ રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રે મોટી સફળતા હાંસલ કરી હોવાનું જણાવ્યું હતું. તેમજ હાલમાં જાતિ ગણના અંગેના પ્રસ્તાવને આવકાર્યો હતો. જોકે બિહારના નેતાઓએ હાલની સરકારમાં પણ થયેલા પુલ કૌભાંડ અને અન્ય કૌભાંડો, મોંઘવારી જેવા તમામ મુદ્દાઓને પણ વિપક્ષ પર ઢોળી ભાજપ સરકારમાં સબ સલામત હોવાનો દાવો કર્યો હતો. આ પ્રસંગે સંસ્થા સાથે જોડાયેલ આગેવાનો સભ્યોએ ભાજપને મત આપી જંગી બહુમત સાથે જીત અપાવવા તેમજ ચૂંટણી દરમિયાન મોટી સંખ્યામાં બિહાર આવી मतदान करवाना कॉल साथे भाजप तरफी समर्थन आप्યું હતું. कि इस बड़े फैसले के लिए और ये लोक हित का ये निर्णय है, इसके लिए देश के आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का अभिनंदन है, स्वागत है, वंदन है. आज भारतीय जनता पार्टी के सभी कार्यालय पर उनका अभिनंदन समारोह रखा गया है. ये पहले हो जाना चाहिए था, लेकिन विपक्षी दल ने होने नहीं दिया था. नहीं, जो वो चाहते थे ना वो उनका अलग रूप था, लेकिन अभी जो हुआ है ये लोक हित और देश हित, राष्ट्र हित की बात हुई है, सबों के हित की बात है. और सभी लोग देश, हमारा देश, माननीय प्रधानमंत्री जी आदरणीय नरेंद्र मोदी जी का स्वागत कर रहे हैं, अभिनंदन कर रहे हैं. बिहार को पूरा 0 लेवल पर कर दिया था आरजेडी, कुछ था ही नहीं. सारा खजाना तो वो अपने परिवार में लगा दिए. स्वयं लालू जी मुख्यमंत्री, पत्नी मुख्यमंत्री, बेटी सांसद और 9वीं फेल तेजस्वी यादव को भी मुख्यमंत्री बनाने का सपना देख रहे हैं. तो जहाँ पर सूखा था, जहाँ दरारें फट गई थी, वहाँ पर अभी घास उग रहा है, हरियाली छा गई है. कुछ ही दिनों में बिहार एक मॉडल बनेगा देश के लिए. वहाँ पर उद्योग लगेंगे, वहाँ रोजगार होगा, वहाँ से पलायन अब नहीं होगा. भाई बिहार वासी बिहार में ही काम करेंगे. बिहार के जो नेता लोग आए वो लोग का अपना ये लक्ष्य है कि एनडीए गवर्नमेंट जहाँ भी नहीं है या कमज़ोर है उनको सशक्त किया जाए. उसी संदर्भ में वो हम लोग के यहाँ आए हैं, गुजरात में अपना प्रचार प्रसार चालू किए हैं. तो अभी चूँकि अभी हाल फिलहाल में बिहार में इलेक्शन होने वाला है, उसी की तैयारी एनडीए सरकार कर रही है और हम लोग 100% एनडीए गवर्नमेंट को सपोर्ट कर रहे हैं और करेंगे. जी हाँ, रजूआत हमने की है और लेटर के माध्यम से लेटर रिसीव कराया है. उसमें सबसे पहली जो तकलीफ हम लोगों की है वो आने जाने की, और उसके लिए हम लोग मांग किया है कि जो भी ट्रेन 2 या 3 ट्रेन है जो निकली है उसको पर डे करने के लिए, और ये लोग आश्वस्त किए हैं कि हम लोग उसको पर डे करा देंगे और इलेक्शन के पहले करा देंगे. ये नेता जो आए थे वो बिहार से सब आए थे, जो बीजेपी के काफ़ी मतलब चर्चित नेता हैं. वहाँ उनका काफ़ी अच्छा मतलब प्रतिष्ठित पोस्ट पे भी हैं. तो उनका ये था कि बिहार में चूँकि बहुत सारे चीज़ आप लोगों ने झेला है 2005 के पहले जब एनडीए की सरकार नहीं थी. एनडीए की सरकार आने के बाद बहुत कुछ बिहार में हुआ है और इसको और आगे लेके जाना है और बहुत अच्छा करना है. तो इसके लिए उन्होंने समर्थन मांगा हम लोगों से, और कहीं न कहीं वो सही भी हैं, क्योंकि एनडीए सरकार ने वहाँ पे सही में बिहार के दशा को बदलने का काम किया है. और हम सब लोग मिल करके एनडीए सरकार के पक्ष में हैं और उनको भरपूर समर्थन करेंगे. વલસાડમાં મુસ્લિમ સમાજ દ્વારા આતંકીઓને સખતમાં સખત સજાની માંગ. વલસાડ આતંકવાદીઓનો ભોગ બનેલા કાશ્મીરના પહેલગામના મૃતક પર્યટકોને વલસાડ સમસ્ત મુસ્લિમ સમાજે આઝાદ ચોક ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ આતંકવાદ મુર્દાબાદના સૂત્રોના પ્લે કાર્ડ લઈ વિરોધ નોંધાવ્યો હતો.
કાશ્મીરના પહેલગામની નિંદનીય ઘટનાને વખોડવા અને આતંકવાદીઓને શોધી સખત કાર્યવાહી કરવાની માંગ સાથે વલસાડ સમસ્ત મુસ્લિમ સમાજે વલસાડ ખાતે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં વલસાડ જમિયતે અલી ઉલમાએ હિન્દના પ્રમુખ અને નાના તૈવાડ મસ્જિદના પેશઈમામ મોહમ્મદ મિસ્માહુદ્દીન રંગારાની ઉપસ્થિતિ સાથે મુસ્લિમ બંધુઓ જોડાયા હતા. આ પ્રસંગે મૌલાના મિસ્બાહુદ્દીન, પાલિકાના પૂર્વ કાઉન્સિલર ઝાકીર પઠાણ, ગ્રીન પાર્ક સોસાયટીના સામાજિક કાર્યકર ઇરફાન કાદરી, મોઇન, રફીકભાઈ શેખ, સલ્લુભાઈ અને શહેરના વિવિધ વિસ્તારોના અગ્રણીઓ મુસ્લિમ બિરાદરોએ આતંકવાદીઓ સામે ભારે વિરોધ રજૂ કર્યો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલા હમવતન પર્યટકોની આત્માને શાંતિ અને તેમના પરિવારજનોને આ દુઃખદ સમયમાં ઈશ્વર ધૈર્ય અને હિંમત અર્પે તેવી પ્રાર્થના કરી હતી. આ સાથે ભારત દેશમાં તમામ નાગરિકો વચ્ચે ભાઈચારો, એકતા અને દેશપ્રેમની ભાવના સદાય પ્રજ્વલિત રહે અને દેશની રક્ષા અને વિકાસ માટે મુસ્લિમ બિરાદરોએ સામૂહિક દુઆ ગુજારી હતી.